નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાંચામાં આપનું સ્વાગત છે. હાલ સમગ્ર દેશમાં પરંપરાગત રાજકારણો સામે ડિજિટલ માધ્યમો દ્વારા અવાજ ઉઠાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તો CJI દ્વારા યુવાનો પરની કોકરોચ ટિપ્પણી બાદ અચાનક ભારે લોકપ્રિય થયેલી કોકરોચ જનતા પાર્ટીની હવે ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી આ પાર્ટી હવે દેશની ઝેન ઝી ક્રાંતિને હવે ગુજરાત વ્યાપી બનાવવા એક્ટિવ થઈ છે. તો આગામી 1 જૂનથી રાજ્યમાં, શહેરમાં, ગામમાં, મોહલ્લામાં અને કોલેજમાં આ પાર્ટી દ્વારા એક અભિયાન શરૂ થશે. હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છું જેવા નારા સાથે આ અભિયાન ચલાવવામાં આવશે. અન્યાય, અત્યાચાર અને શોષણ સામે આ પાર્ટી ગુજરાતમાં મેદાને ઉતરી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થયેલી આ પાર્ટી હવે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ગુજરાતીઓનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું કોકરોચ જનતા પાર્ટી જેવી ચળવળ યુવાનોની વાસ્તવિક સમસ્યાઓનું પ્રતિબિંબ છે કે માત્ર ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયાનું ટ્રેન્ડ છે. શું કોકરોચ જનતા પાર્ટી ખરેખર યુવાનોનો અવાજ બની શકે છે? આ ટ્રેન્ડમાં યુવાનો કેટલા કનેક્ટ થાય છે અને આ મામલે ગુજરાતીઓ શું વિચારે છે અને કઈ રીતે જુએ છે, જોઈશું આજની આ પ્રદેશની વાંચામાં. હવે ગુજરાતમાં પણ ઝેન ઝી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે જે પ્રમાણે કોકરોચ જનતા પાર્ટી જે છે તે હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મામલે જ આપણે યુવાઓના મત જાણીશું કે તેઓ શું માને છે. સોશિયલ મીડિયાથી જે પાર્ટી બની હોય, સોશિયલ મીડિયામાં જે એક્ટિવ હોય તે ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર પણ કામ કરી શકે ખરા? આ મામલે યુવાઓનું શું માનવું છે તેના વિશે જ આજે યુવાઓ સાથે આજે આપણે ચર્ચા કરીશું. કારણ કે એ સોશિયલ મીડિયા પર ઊભી થયેલી પાર્ટી છે અને જે બાકીની જે પાર્ટી એ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતી હોય છે. તો હવે એમના એ લોકોના જે પ્રેસિડેન્ટ છે એ પોતે જ બહાર રહે છે અને ઓનલાઈન થ્રુ બધું કરે તો કેમનું ચાલે? ખાલી ટ્વીટ કાઢી થોડી કંઈ થઈ જતું હોય. એ લોકો આમ કહેવાય ને કે અમુક જે મુદ્દાઓ ઉપાડે છે એ બરાબર છે, બટ એ લોકો ગ્રાઉન્ડ લેવલે જોતા નથી કે શું પ્રોબ્લેમ હોય છે. હવે તમારે કોઈ બી પ્રોબ્લેમને જો કરવું હોય તો તમે ફેસ કરવી પડે પહેલાં તો. અને ઝેન ઝી જનરેશન કેવી એ ટોટલ સોશિયલ મીડિયાવાળી છે. હવે એ લોકોને તમે જેટલું ઓનલાઈન બતાવશો ને એ ઓનલાઈનની ઉપર જ વિશ્વાસ કરશે, પણ એમને ખબર નથી કે રિયાલિટી શું હોય છે. હવે તમે કશું બી જોઈ લો તો 99% ઓનલાઈન ખોટું જ હોય છે, ખાલી 1% જ સાચું હોય. તો આપણે પહેલાં જોવું પડે, ક્રોસ ચેક કર્યા આગળ કશું બોલાય નહીં. ના કરી શકે, કારણ કે 4 દિવસમાં ઉપડેલી પાર્ટી જેમાં ભલે સોશિયલ મીડિયા પર 15 મિલિયન કે 20 મિલિયન ફોલોવર થાય, પણ ઓન ગ્રાઉન્ડ પબ્લિક કોઈ ના આવી શકે, કારણ કે જે સોશિયલ મીડિયાનું ક્રાઉડ છે જ્યારે ખરેખર કામ કરવાનું હોય ત્યારે કોઈ હાજર ના થઈ શકે. કારણ કે આની પહેલાં બી કોંગ્રેસની સરકારે બી બહુ વાદા કરેલા હતા, એ ક્યાં પૂરા થયા છે? એ તો આટલી મોટી સરકાર છે તો આ 4 દિવસની ઉપડેલી પાર્ટી કંઈ ના કરી શકે. હા, કારણ કે કોકરોચ જનતા પાર્ટી છે ને ઇઝીલી જે લાઈક આજકાલની જનરેશન છે અમારા જેવી એને ઇઝીલી મેન્યુપ્યુલેટ કરી દે છે, બરાબર. જ્યારે આજકાલના યુથને છે ને સાચી વસ્તુ અને સાચી નોલેજ નથી હોતી, એના માટે તે લોકો ઇઝીલી મેન્યુપ્યુલેટ થઈ જાય છે, એટલે એ લોકો આને ફોલો કરે છે. લોકલ લેવલ ઉપર એક પાર્ટી કામ જ ના કરી શકે, કેમ કે જે એમના એડમિન છે એ ઇન્ડિયામાં બેસીને કામ નથી કરતા, આઉટ ઓફ ઇન્ડિયાથી કામ કરી રહ્યા છે. અને જે માણસ ઇન્ડિયામાં રહીને કામ કરવા માગતું હોય એ જ પાર્ટી ઓન ગ્રાઉન્ડ કામ કરી શકે, બાકી કોઈ બહારની પાર્ટી અહીંયા કામ કરી શકે નહીં. આપના માધ્યમથી હું કહેવા માગીશ કે હું બી ઝેન ઝી જનરેશનમાં જ આવી રહ્યો છું અને હું મારા દેશના વિકાસ અર્થે જોઈ રહ્યો છું, કે ના કે સોશિયલ મીડિયા ઉપરની ટ્વીટ કે સોશિયલ મીડિયા ઉપરના ફોલોવર્સ જોઈને હું કોઈ પાર્ટી જોવા નથી માગતો. હું મારા દેશનો વિકાસ જોવા માગું છું અને મારા દેશને આગળ કેમનું વધાવવું ને ધપાવવું એ જોવા માગું છું, કારણ કે આજની આવેલી પાર્ટી છોકરાઓનું ભવિષ્ય નક્કી નહીં કરે. પહેલાં તો કે આ જે કોકરોચ જનતા પાર્ટી છે એ કોઈ વાસ્તવિક પાર્ટી નથી અને જનતાની જે મુશ્કેલીઓ છે એ દિવસે દિવસે વધતી જ જાય છે. તો એનું નિવારણ લાવવા માટે એક આપણે સારી રાજનીતિક પાર્ટીની જરૂર છે, ના કે કોઈ આ કોકરોચ જનતા પાર્ટીની. કારણ કે કોકરોચ જનતા પાર્ટી એક ઝેન ઝી જનરેશનની એક ઓનલાઈન માધ્યમથી બનાવેલી એક આ પાર્ટી છે જે વાસ્તવિકમાં ક્યાંય છે જ નહીં. તો બધા જ લોકો, બધી જ જનતાને એવી પાર્ટીની જરૂર છે જે એમની પરેશાનીનું નિવારણ લાવી શકે. ફોલોવર્સ જોઈને અગર કોઈ ડાયવર્ટ થઈ રહ્યું છે તો એ એના જ ભવિષ્ય જોડે ખિલવાડ કરી રહ્યું છે, કારણ કે બધી જ જનતા પ્રોગ્રેસમાં આ ગઈ છે. શું નવું પરિવર્તન આવ્યું, દિવસે દિવસે શું પરિવર્તન આવ્યું અને કઈ પાર્ટી થ્રુ આવ્યું એ જોઈને જો આગળ આપણે આપણું પગલું ભરીએ અને એ વિચારીએ તો આપણે કહી શકીએ. યુથ વર્બલી તો
બધા જોડાઈ જાય છે યુનિટીમાં, બટ જો આમ મેદાનમાં કામ કરવાની વાત આવે તો જે લોકલ રીતે કામ કરી રહ્યા છે એમને વધારે એક્સપિરિયન્સ છે. જે અત્યારના યુથ છે ઇન્ફ્લુઅન્સ જલ્દી થઈ જાય છે આજકાલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી, એટલે જેમનું એક્સપિરિયન્સ વધારે છે લોકલમાં એમને વધારે બેનિફિટ છે કે કામ કેવી રીતે કરી શકશે, લોકો જોડે લોકોથી કામ કેવી રીતે કરાવી શકશે તે બદલ. ના, મને નહીં લાગતું કામ કરી શકે, કેમ કે એક જ રાતે બનેલી પાર્ટી છે, તો મને તો નહીં લાગતું કામ કરી શકે. નહીં, એ તો કેવું હોય કે જે ટ્રેન્ડ હોય એ બધા ફોલો કરે, એટલે બધાને એવું છે કે કોકરોચ જનતા પાર્ટી એ કંઈ કરશે, પણ એવું કંઈ નહીં. ફરક તો છે જ, કેમ કે જે કામ કરી રહી છે પાર્ટી એમની પાસે એક્સપિરિયન્સ છે, આટલા વર્ષોનો અનુભવ છે, અને આ રાતોરાત બનેલી પાર્ટી તો ના થાય ને. કોકરોચ જનતા પાર્ટી એક ખાલી મીમનું માધ્યમ છે, અને આ જે લોકલને ગ્રાઉન્ડ પર છે એમાં ખાલી તમારા લોકોની વચ્ચે જઈને લોકોની કામમાં મદદ કરવી જોઈએ, અને જે વચ્ચેના માધ્યમમાં કામ થતું હોય એ પ્રમાણે થાય, પણ ખાલી કોકરોચ પાર્ટી એક મીમનું માધ્યમ જ છે. ના, એવું કાંઈ નથી, કેમ કે કોકરોચ જનતા પાર્ટી મીમ છે, કારણ કે તમારે જે ગ્રાઉન્ડ જે તમારા લોકલને જે ગ્રાઉન્ડ પર જે લોકોની વચ્ચે જઈને જે હેલ્પફુલ થતું હોય એના માટે તમારે કામ કરવું જોઈએ, તો એ જ છે ખાલી માધ્યમ. ના, કોકરોચ જનતા પાર્ટી એ માત્ર મીમનું લેવલ છે, અને એ અવારનવાર આવતી રહેશે એવી તો પાર્ટી, અને જે લોકલ જે જનતા પાર્ટી છે જે એ લોકોની વચ્ચે રહીને કાર્ય કરતી હોય છે ને, અમારે એવી જ પાર્ટીની જરૂર હોય છે. હા, તો એવી જનતા પાર્ટીને આપણે સપોર્ટ ના કરી શકાય કે જે બધાની વચ્ચે જઈને સોલ્યુશન લાવતા હોય, એવી પાર્ટીને જ આપણે સપોર્ટ કરી શકાય છે. સોશિયલ મીડિયા તો એક માધ્યમ જ છે, એ તો ઓલવેઝ રહેવાનું જ છે કે જે બાજુ વધારે મિલિયન ફોલોવર્સ એ બધું રહેશે તો એ બધું ત્યાં જ વળશે. પણ જોવા જેવી વાત છે કે જે જગ્યાએ આપણને સોલ્યુશન મળતું હોય તો એ પાર્ટીને આપણે વધારે સપોર્ટ કરીએ એમ. તો આ હતા આજના યુવાઓ કે જેમનું માનવું છે કે જે પ્રકારની જે પાર્ટી કોકરોચ જનતા પાર્ટી જે સોશિયલ મીડિયા પર કામ કરી રહી છે તે લોકલ લેવલ પર કામ ના કરી શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોના જે પ્રશ્નો જે સોલ્વ કરવાના હોય છે, લોકોની સમસ્યાનું હલ લાવવાનું હોય, તો આના માટે લોકોની વચ્ચે રહેવું જરૂરી છે અને ગ્રાઉન્ડ લેવલ પર રહીને કામ કરવું જરૂરી છે. જે અત્યારની જે પોલિટિકલ પાર્ટી જે રીતે કામ કરી રહી છે એ રીતે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને લોકોની વચ્ચે રહીને કામ કરવું પડે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફોલોઅર્સ વધારે રાખતી હોય જે પાર્ટી ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ પર જઈને એ રીતે કામ કરી શકે તેવું યુવાઓ નથી માની રહ્યા. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. થોડા દિવસ પહેલાં CJI દ્વારા છે તે યુવાનોને છે તે ક્યાંક કોકરોચ કહેવામાં આવ્યા હતા, ત્યારબાદ તરત જ છે તે ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા છે તે તકનો લાભ લઈ અને કોકરોચ જનતા પાર્ટી છે તે ઊભી કરવામાં આવી છે. ત્યારે હાલ અત્યારે સમગ્ર સોશિયલ મીડિયામાં છે તે કોકરોચ જનતા પાર્ટીએ છે તે કહેવાય કે બધા તમામ લોકોના છે તે રેકોર્ડ તોડી પાડ્યા છે. ત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટના લોકો છે તેમજ હવે કોકરોચ જનતા પાર્ટી છે તે 1 જૂનથી છે તે ગુજરાતમાં પણ છે તે સક્રિય થશે, અને તેમાં હું કોકરોચ છું ને હું ક્રાંતિકારી સાથેના સ્લોગન સાથે છે તે ચાલશે. ત્યારે આપણે કેયુરભાઈ છે તેમની સાથે વાત કરીશું. કેયુરભાઈ, ખાસ તો કોકરોચ જનતા પાર્ટી ગુજરાતમાં આવી રહી છે, શું કહેશો તેને લઈને? શું ખરેખર યુવાનોની ક્રાંતિકારી પાર્ટી બનશે? સર્વપ્રથમ આ કોકરોચ જનતા પાર્ટી એટલે માત્ર ને માત્ર એક ગતકડું છે રાજકીય, અને રાજકીય ગતકડા ગુજરાતની જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી. આ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનો એક ગુબ્બારો છે. આપણે અનેકવાર જોયું છે, અને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જોયું છે કે જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સ હોય કે જે સોશિયલ મીડિયામાં ઝાઝા બધા મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતા હોય તેની ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય. એવા રાજકોટમાં પણ અનેક કિસ્સાઓ છે. એટલે જે ખરા અર્થમાં વાસ્તવિકતાની અંદર લોકોની વચ્ચે રહે છે, લોકો માટે લડત કરે છે, લોકોના કામ કરે છે, લોકોના સુખે સુખી થવાવાળા, લોકોના દુઃખે દુઃખી થનારા ખરા અર્થના જનપ્રતિનિધિઓ સ્થાનિક લેવલે જે કોઈ હોય એમને, એટલે કહીએ ને કે જે જમીની જોડાવ, જે જમીની સ્તર સાથે વાસ્તવિકતાની અંદર જોડાયેલા હોય તેવા જ લોકો ચૂંટણીમાં જીતતા હોય છે. એટલે આ કોકરોચ જનતા પાર્ટી માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનો એક ગુબ્બારો છે, અને આ સોશિયલ મીડિયાનો ગુબ્બારો છે. અને વાત કરું તો આ ગતકડું એટલે છે કે આની પાછળ આમ આદમી પાર્ટીનો ચહેરો કોકરોચ જનતા પાર્ટીની અંદર છે સ્પષ્ટપણે સાબિત થઈ ચૂક્યું છે. આ મનીષ સિસોદિયાના રાઈટ હેન્ડ ગણાતાની આ એક ડિઝાઇન છે. એટલે આમ આદમી પાર્ટી સીધી રીતે ક્યાંય લોકો એને સ્વીકારતા નથી. દિલ્હીની જનતાએ પણ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના સુપડા સાફ કરી નાખ્યા. ત્યારે આ કોકરોચ જનતા પાર્ટીનો મુખોટો પહેરી અરવિંદ કેજરીવાલ અને એના મળતિયાઓ આ લઈને નીકળ્યા છે. એટલે ગુજરાતની સમજુ અને સાણી
પ્રજા ક્યારેય આ કોકરોચ જનતા પાર્ટીને સ્વીકારશે નહીં. અને કદાચ ચૂંટણીના મેદાનમાં આવે તો આમ આદમી પાર્ટીએ મૂકી ખાઈ આજે રાજકોટની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગત ચૂંટણીમાં થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના 45 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ. તો કોકરોચ જનતા પાર્ટી પણ ચૂંટણી લડવા રણ મેદાનમાં આવી જાય. આ રાજકોટની જનતા, ગુજરાતની જનતા, સમજુ અને સાણી પ્રજા આ કોકરોચ જનતા પાર્ટીના તો સાવ સુપડા સાફ કરી નાખે. અને આવું કંઈ થવાનું જ નથી, કેમ કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનો ગુબ્બારો છે કોકરોચ જનતા પાર્ટી. હાલમાં ઊભી થયેલી જે સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી તે ખરેખર યુવાનોના અંદરનો આક્રોશ, અવાજ અને અસંતોષનું પ્રતીક કહેવાય અને પ્રતિબિંબન કહેવાય. જોવા જઈએ તો સોશિયલ મીડિયા પ્લસ ગ્રાઉન્ડવર્ક બી અલગ અલગ છે. સોશિયલ મીડિયામાં ખાલી પોસ્ટ કરવી, વિડીયો મૂકવા એ એક ગૌણ વસ્તુ કહેવાય, પણ ખરેખર ગ્રાઉન્ડવર્ક કરીને યુવાનોના જે પ્રશ્નો છે તેને ખરેખર તેમાં કામ કરીને યુવાનોને સાચા રસ્તે અને યુવાનોને સાચી જગ્યાએ પહોંચાડે તો ખરેખર કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં પોતાની કામગીરી બતાવીને જોવા જાય યુવાનોમાં લોકચાહના વધારશે. અને ખાસ કરીને હાલના સમયમાં મોંઘવારી હોય, બેરોજગારી હોય કે પેપર લીકના પ્રશ્નના મુદ્દે અને અસમાનતાના મુદ્દે યુવાનીમાં પહેલેથી જ નારાજગી છે. છતાં જજ જેવા વ્યક્તિ અથવા સત્તાધારી વ્યક્તિ હોય અથવા કોઈ પણ પક્ષના ઊંચા નેતા હોય જે આવા નિવેદનો આપે તે સ્પષ્ટપણે એવું માની શકે કે આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યું છે. સોશિયલ મીડિયાની પાર્ટી અત્યારે જે કોકરોચ જનતા પાર્ટી બની છે એ લોકો સાથે કનેક્ટ તો કરી રહી છે, પણ મારું કહેવું એમ છે કે કોકરોચ જનતા પાર્ટી આગળ આવે કે ના આવે, પણ પરંતુ અત્યારે દેશનો યુવાન એટલું સમજે છે કે જે બેરોજગારી છે, પેપર લીકના જે બધા પ્રશ્નો છે, અત્યારે બધા યુવાનો આગળ આવીને પોતપોતાની રીતે તેનો વિરોધ કરે છે. પોતાના સોશિયલ મીડિયા ઉપર એ વસ્તુ બતાવે છે કે શું દેશમાં ખૂટે છે અને ખરેખર યુવાનોની શું જરૂરિયાત છે. અને તમે જોવા જાઓ તો દેશનું ભવિષ્ય એ એના યુવાનો ઉપર જ હોય છે. યુવા જ દેશનું ભવિષ્ય હોય છે. તેથી જે બધા સત્તાધીશો અને જે બધા ઉચ્ચ સ્તરના નેતાઓ અત્યારે યુવાનોનું મજાક ઉડાવી રહ્યા છે તે ખૂબ જ શરમજનક છે અને યુવાનોનો મજાક ન ઉડાવવો જોઈએ. આપણે માનીએ છીએ કે આજે કોકરોચ જનતા પાર્ટી બની છે એ ખાલી ને ખાલી સોશિયલ મીડિયામાં જ અત્યારે ચાલે છે, પરંતુ જો આવીને આવી સ્થિતિ ચાલી તો મારું 100% માનવું છે કે યુવાનો આ દેશમાં આગળ આવશે અને યુવાનો આનો અવાજ બનશે. ખાસ તો ઝેનઝી માટે આ કોકરોચ જનતા પાર્ટી બનાવવામાં આવી છે. ઝેનઝી ક્યાંક એવું લાગે છે કંટાળીને હવે નવું અપનાવશે ખરી? જેન્ઝી અત્યારે હું પાક્કાપણે એમ તો ન કહી શકું કે બધા કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પણ હું એમ કહી શકું કે જેન્ઝી જે અત્યારે બધી જે જનરેશન છે એ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આ પેપર લીક પછી બેરોજગારી આ બધાથી અત્યારે કંટાળી ગઈ છે. તેથી પાક્કાપણે આવતા વર્ષોમાં યુવાનો અને જેન્ઝી આગળ આવશે અને એ લોકો આગળ આવી અને વિરોધ કરશે જ. ધન્યવાદ. તમે શું કહેશો, શું ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર કોકરોચ જનતા પાર્ટી કામ કરી શકશે? કોકરોચ જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલે કામ ચાલુ કરે તે પછી ચોક્કસપણે માનવામાં આવી શકે કે ખરેખર કરી શકે કે નહીં. હાલ ગુજરાતમાં કેટલી પાર્ટી આવી ને કેટલી પાર્ટી વહી પણ ગઈ, તેમને પણ ગ્રાઉન્ડ વર્ક કરેલું હતું, છતાં કોઈ રિસ્પોન્સ નથી. ગુજરાતમાં ભારત દેશમાં જો ખરેખર કોઈ કામ કરે પછી તેમનો પરિણામો ચૂંટણી પત્યા બાદ પરિણામો જોવા મળે. જો પરિણામ સારું આવે તો ખરેખર આગામી સમયમાં કોકરોચ જનતા પાર્ટી ઉભરતી પાર્ટી તરીકે જોવામાં આવે તેમાં કોઈ શંકા નથી. ખાસ તો બીજી તરફ વાત કરીએ, યુવાનો આ પાર્ટી ઉપર ભરોસો કરશે કે નહીં? આવા નવા નિવેદનો તથા આવો નવો માહોલ રહ્યો તથા આવી નવી પરિસ્થિતિ રહી તો યુવાનો 100% કોઈ અન્ય પક્ષને સમર્થન આપે તો એમાં નવાઈની વાત નથી. યુવાનોને હાલ કોઈ અંધ સમર્થક એવું કોઈ વસ્તુ નથી, એવી કોઈ વસ્તુ નથી. યુવાનોને જે પોતાની વાત કરે બેરોજગારીની અને ભણતરની પેપર લીકના મુદ્દેની જે વાત કરશે યુવાનો એની સાથે જ રહેશે. ખાસ તો કોલેજિયન હોય લોકો હોય અને યુથ લોકો હોય, કોકરોચ જનતા પાર્ટીને સમર્થન કરશે કે નહીં? તમને શું લાગે છે? કારણ કે તમે ઝેન્ઝીમાં પણ નથી આવતા અને જે 50 વર્ષ આસપાસના તમે એક યુવા કહેવાઓ છો, તો શું લાગે છે તમને? જે અમારી જનરેશન એટલે મિલેનિયર કહેવાય, અમે જેન્ઝીમાં કે નથી ત્યાં, વાત સાચી છે. પણ મને સમજાય છે ત્યાં સુધી જે ગુજરાતની ખાસ કરીને વાત કરી, રાજકોટની વાત કરી, જે લોકમાનસની વાત કરી, લોકોની તાસીરની વાત કરી, ત્યારે પ્રેક્ટિકલી જે લોકોના પ્રશ્ને લડત આપતા હોય છે, જરૂર પડે ત્યાં તંત્રનો કાન આમળતા હોય, જરૂર પડે સત્તાધીશો સાથે પણ લડાઈ કરતા હોય લોક પ્રશ્નો માટે,
ત્યારે લોકો એવા લોકોને ચૂંટતા હોય છે, કોઈ પણ ચાહે પાર્ટીના. જ્યારે વાત છે કોકરોચ જનતા પાર્ટીની, કોકરોચ જનતા પાર્ટીનું આજે પણ સમગ્ર દેશની વાત હોય કે ગુજરાતની વાત હોય કે રાજકોટની વાત હોય, એનો કોઈ ચહેરો નથી. આજે આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી જે ગણાવે છે એની પાસે પણ રાજકોટમાં આ ચહેરા નથી. એટલે કોઈ સ્થાનિક ચહેરાઓ નથી, કોઈ દેશ લેવલે રાષ્ટ્રીય ચહેરાઓ નથી. આજે એ લોકોનો ચહેરો શું, એટલે આ કોકરોચની જગ્યા ઉકેડો હોય એટલે લોકો એને ઉકેડામાં ફેંકી દેશે. આ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા અને આમ આદમી પાર્ટી, આમાં સીધી સંડોવણી આમ આદમી પાર્ટી અને મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલની જે આ ડિઝાઇન છે લોકો સારી રીતે જાણે છે. કહ્યું એમ દિલ્હીની પ્રજાએ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની જે ગેંગ ટોળકી હતી એના સુપડા સાફ કરી દીધા છે. રાજકોટની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરની અંદર 45 ઉમેદવારોને એની ડિપોઝિટ ડૂલ થઈ છે. એટલે ક્યાંય સામેણા ન ચાલ્યો એટલે પડદા પાછળ રહીને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ગતકડું કરી ગુજરાતની શાંતિ દોડવા, ભારતની શાંતિ દોડવા અને યુવાનોનો ગેરમાર્ગે દોડી અને ભારતમાં ક્રાંતિના નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટેની આ પંકાયેલા નેતાઓની આ ડિઝાઇન છે કોકરોચ જનતા પાર્ટી. એટલે જનતા સારી રીતે જાણી રહી છે. ગુજરાતની જનતા, રાજકોટની જનતા, રાજકોટની રંગીલી જનતા ખૂબ સમજુ અને સાણી જનતા છે. એટલે આ કોકરોચ પાર્ટીનું કોઈ અસ્તિત્વ રાજકીય દ્રષ્ટિએ હું આવનારા 20 વર્ષની અંદર પણ નથી જોયો. તે આપના માધ્યમથી હું સ્પષ્ટપણે માની રહ્યો છું. ધીરુભાઈ, અંતિમ સવાલ, કોકરોચ જનતા પાર્ટી છે તે માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહેશે કે આગામી દિવસોમાં છે તે આવશે ગુજરાતમાં? ગુજરાત અને રાજકોટની અંદર કોઈ દિવસ ત્રીજી પાર્ટીને ક્યારેય જગ્યા નથી મળી. આપણે આમ આદમી પાર્ટીનો જે કચ્ચળ ઘાણ નીકળ્યો તે જોયું છે અને ભૂતકાળની અંદર પણ અનેક પાર્ટી, અનેક ગુજરાતના સ્થાનિક નેતાઓએ પણ પ્રદેશ લેવલે આખા ગુજરાતની અંદર વિધાનસભાની અંદર પણ સંપૂર્ણ સીટો લડાવી, તો એને પણ ગુજરાતની જનતાએ સ્વીકારી નથી. આ કોકરોચ જનતા પાર્ટી એટલે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા અને આમ આદમીનું પાર્ટીનું ગતકડું છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે લોકો ખૂબ સારી રીતે જાણી રહી છે. એટલે વાસ્તવિકતાની અંદર જમીની સ્તર ઉપર ગુજરાત કે રાજકોટની અંદર ક્યારેય કોકરોચ જનતા પાર્ટીનું અસ્તિત્વ બહાર આવે એવું મને લાગતું નથી. ધન્યવાદ. તમે શું કહેશો? ખાસ તો કોકરોચ જનતા પાર્ટીને યુવાનોની વાત કરીએ તો ક્યાંક અપનાવી રહી છે, તો ક્યાંક અમુક લોકો છે તે જેન્ઝી નકારી પર રહી છે, તો તેને લઈને તમે શું કહેશો? મારું માનવું એમ છે કે અત્યારે જે આ કોકરોચ જનતા પાર્ટી બની છે એ કોકરોચ જનતા પાર્ટી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઉપર ફેમ માટે બની છે. અને એમાં અત્યારે જોવા જઈએ તો કોઈ જેન્સીને લગતું કે કોઈ યુવા ધનને લગતું કોઈ એવું સારું કામ કે કોઈ સારો મુદ્દો બી એનાથી આગળ આવ્યો નથી. ખાલી ને ખાલી એટલું આગળ આવ્યું છે કે યુવાનોનું અપમાન થાય છે. પરંતુ જો યુવાનો અવાજ બનવો હોય તો તમારે અત્યારે જે પેપર લીક થાય છે, જે બેરોજગાર છે, એના માટે તમારે અવાજ ઉઠાવવો જોઈએ. એટલે કોકરોચ જનતા પાર્ટી માત્ર ને માત્ર ખાલી સોશિયલ મીડિયા સુધી જ સીમિત છે. અને હા, આવનારા દિવસોમાં જો યુવા ધનને તક નહીં મળે કે સરકાર જો યુવા ધનને આગળ નહીં લાવે કે આ પેપર લીક થાય છે એ બધા મુદ્દાને ધ્યાનમાં નહીં રાખે તો 100% આવનારા સમયમાં આના જેવી બીજી પાર્ટી આગળ આવી શકે અને યુવા પોતાનો અવાજ ઊંચો કરી શકે. ધન્યવાદ. તો આ હતા રાજકોટના જે યુવાધનો કે જે કહી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી છે તે માત્ર ને માત્ર છે તે સોશિયલ મીડિયામાં જ આવશે નહીં, ગુજરાતમાં પણ છે તે પ્રવેશ કરી શકે. કારણ કે ગુજરાતમાં છે તે કોકરોચ જનતા પાર્ટી છે તે યુવાધનનો છે તે અવાજ હજી સુધી છે તે નથી ઉપાડી શક્યા. કારણ કે છેલ્લા ઘણા સમયથી તેને સોશિયલ મીડિયામાં છે તે પોસ્ટ કરી રહ્યા છે તો ખાલી મોટી મોટી વાતો જ કરી રહ્યા છે. લોકોના જે છે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી કામ છે તે નથી કરી રહ્યા તેવું રાજકોટવાસીઓનું કહેવું છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે એક એવા સંવેદનશીલ વિષય પર વાત કરવાના છે. કારણ કે ભારતના રાજકારણમાં હવે આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. CGI દ્વારા એક ટિપ્પણી થઈ અને ત્યારબાદ એક કોકરોચ જનતા પાર્ટીનો ઉદય થયો છે અને સમગ્ર ભારતમાં એક જ ચર્ચા ચાલી રહી છે. અને આ કોકરોચ જનતા પાર્ટી ભારતમાં કઈ રીતે પ્રવેશ કર્યો અને યુવાઓ છે તે હવે કોકરોચ જનતા પાર્ટીની વાતોના વળગણમાં વળગ્યા છે. પરંતુ આજે આપણી સાથે આ વિસ્તારના યુવાઓ છે જેઓ સાથે આપણે ચર્ચા કરવાના છે કે કોકરોચ જનતા પાર્ટી જેનું જે સ્થાપના કરવામાં આવી છે અને ગુજરાતમાં હવે અલગ અલગ શહેરોમાં તે હવે પ્રવેશ કરી રહ્યું છે, તો આ કેટલું યોગ્ય છે અને એમનું શું મત છે જાણવા માટે આપણો પ્રયત્ન કરીશું. ખાસ કરીને કોકરોચ જનતા પાર્ટી
વિષય બની ગયો છે ભારતમાં? જનજીને ગુમરાહ કરવા માટેનો વિષય છે કે પછી કોઈ નવો એજન્ડા? શું કહેશો? આપણે પણ સાંભળ્યું હતું કે ચીફ જસ્ટિસ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી અને આપણે ત્યાં આવી એક પાર્ટીનો ઉદય થવા માટેની તૈયારી થઈ રહી. મારું મંતવ્ય એવું છે કે ભાઈ જે અત્યારે આપણો ભારત દુનિયામાં જે રીતે નામ થઈ રહ્યું છે પણ અત્યારની જે સરકાર છે તેના લીધે, એટલે અમુક વિપક્ષ પણ એવું ઈચ્છતા હોય અને દુનિયાના પણ નેતા ઈચ્છતા હોય એવું કે જ્યાં સુધી એ દેશમાં પણ આ રીતે ત્યાં થોડી ઘણી ગડબડ થયા કરે કે જેથી એમને પ્રગતિમાં રૂંધે એ રીતે છે. વસ્તુ બીજી પણ છે કે ભલે સીજીઆઈએ ટિપ્પણી કરી કોંક્રોચ, પણ જે યુવાધન આ રીતે અત્યારે તો આખી દુનિયા જોડાઈ છે ઇન્સ્ટા પર ને બધા પેલા કોણે લાઈક કર્યું, શું છે, કેટલા મેમ્બર થઈ આપણને ન ખબર પડે, પણ મારી દ્રષ્ટિએ જે લોકો લાઈક કર્યું વાત સાંભળવી જોઈએ. કોંક્રોચ એટલે એ તો ગંદી નાલી કે કીડે કહેવાય. તો તમારે દેશ બદલવો હોય તો પણ એ રીતે તો ન બદલાય ને. એટલે છે તો સારું કે ભાઈ અત્યારની સરકાર સામે જેને વિરોધ હશે તે લોકો આમાં જોડાતા હશે, ખાસ કરીને યુવા. અને યુવાને જોડવાનું અભિયાન પણ શા માટે છે? કારણ કે આપણી સરહદને લાગીને જ 2-3 દેશોમાં જ્યારે સત્તાનું પરિવર્તન થયું એના માટે અહીંયા પણ અત્યારની જે વિપક્ષ હશે કે કોઈ પાર્ટી હશે એ વિચારી રહી છે ને છેલ્લા 12 વર્ષથી પ્રયત્ન કરી રહી છે પણ કંઈ સરકાર હલતી નથી. એના લીધે એ લોકોને પણ અંદરથી ઈચ્છા હોય કે આવું કંઈક થાય, આવું કંઈક થાય. તો મુદ્દો મારા ખ્યાલ પ્રમાણે કોંગ્રેસ જનતા પાર્ટીમાં શબ્દથી જ મને તો નફરત છે. કારણ કે આપણે પણ આપણા ઘરમાં કોંક્રોચ હોય તેને તરત જ ચોકથી પણ મારી નાખીએ કે એનાથી પણ મારી નાખીએ. એટલે તમારે પરિવર્તન જોઈતું હોય તો એની સામે પ્રજા સમક્ષ જવું જોઈએ અને પ્રજાને જે તકલીફ છે અત્યારની સરકારથી કે આપણા દેશમાં કઈ તકલીફ પડતી હોય એનું પહેલાં નિરાકરણ કરવું પડે. આખી બેઠો આ રીતે કોઈક મુદ્દો મળશે ને આપણે સત્તામાં આવી જશું એવું મને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એના પ્રમાણે લાગતું નથી. કારણ કે આપણે સનાતન ધર્મમાં માનવાવાળા હિન્દુ ધર્મમાં વધારે છે. આપણે કોઈ આ રીતે કંઈ બદલાવ નથી આવવાનો. આપણે જાણીએ જ છે કે ભાઈ કંઈક પણ થશે વધારે પડતું આ અત્યારે જે સત્તા પક્ષમાં છે એ લોકો વધારે પડતું કરશે ને પ્રજા પરેશાન થશે તેની જાતે જ એ લોકોનું પરિવર્તન આવવાનું છે. બાકી કોંગ્રેસ જનતા પાર્ટી કે એ બધું બનાવીને એનાથી તરત આપણે ત્યાં પરિવર્તન ન આવે. પણ ટિપ્પણી કરી છે એનો ફાયદો લેવા માટે વિદેશમાં પણ હોય તો આપણા દેશમાં પણ હોય થોડું વિચારવાનું હતું. બાકી કોંગ્રેસથી આવી રીતે બદલાવ થશે એવું મારા માનવામાં બિલકુલ આવતું નથી. જે રીતે જોઈ રહ્યા છો કે કોકરોચ એ જંતુ છે અને તેને જોઈને જ આપણને ફિટકાર થાય. અને હવે કોકરોચ જનતા પાર્ટી જે રીતે ફેલાઈ રહી છે, જનજી છે જેને પોતાની માયાજાળમાં ફસાવવાનું આ એક ષડયંત્ર છે. આપણે જનજી આપણી સાથે યુવાઓ છે, આપણે એમની સાથે વાત કરીએ. શું લાગે છે કે આ દેશને ગુમરાહ કરવા માટે, દેશના વિકાસને સ્થિર સ્થિતિને આ લોકો દેશની અંદર સ્થળાંતર કરવા માટેનું આ એક ષડયંત્ર એવું લાગે છે આપણે? ચોક્કસ રીતે લાગે છે. જ્યાં છેલ્લા 3-4 વર્ષની વાત કરવામાં આપણી આજુબાજુ શ્રીલંકા હોય, નેપાલ હોય કે બાંગ્લાદેશ હોય, આ તમામ જગ્યા પર યુવાનોને ગુમરાહ કરી અને જેનઝી શબ્દ આવી અને કંઈ ને કંઈ મુદ્દો ભટકાવી ત્યાંની સરકારનું તખ્તાપલટ કરવામાં આવ્યું છે. અને એ સાજિશ ભારતમાં પણ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. અને એને જ લઈને યુવાનોને TJP કરીને એક પાર્ટી બનાવવામાં આવી અને એમાં 12 મિલિયન જેટલા ફોલોઅર થઈ ગયા. પણ જ્યારે એનું ફોલોઈંગ લિસ્ટ આપણે ચેક કરીએ છીએ એમાં 49% ફોલોઅર પાકિસ્તાની, બીજા નંબર બાંગ્લાદેશના ફોલોઅર. ભારતમાંથી ખાલી 9% લોકો એ લોકોને ફોલો કરી રહ્યા છે. એટલે ભારતનો યુવાન એ બાંગ્લાદેશ કે શ્રીલંકા જેવો યુવાન નથી કે એ બદલાઈને ભારત સરકાર વિરુદ્ધ થશે. કંઈ ને કંઈ મુદ્દા છે પણ એને સારી રીતે હલ થાય એવો પ્રયત્ન કરવાનો રહેશે. દેશ છે, આટલો વિશાળ દેશ છે એટલે સ્વાભાવિક છે કે સમસ્યા તો હોય, પરંતુ જે રીતે કોંગ્રેસ જનતા પાર્ટી આ દેશની અંદર યુવાઓને ગુમરાહ કરવા જઈ રહી છે અને જે કોંગ્રેસ જનતા પાર્ટી જે ફાઉન્ડર છે તે અમેરિકામાં છે અને અમેરિકામાં બેઠા બેઠા આ એક ભારતના શાંત પાણીની અંદર વમણ પેદા કરી રહ્યું છે. યુવાઓને ગુમરાહ કરવાનું એક ષડયંત્ર લાગી રહ્યું છે. તમને લાગે છે કે જનજી આ લોકોની વાતમાં આવશે? નહીં, બિલકુલ નહીં. પહેલાં તો હું એ કહીશ કે આપણા જે કોંગ્રેસ જનતા પાર્ટી જે નામ આપેલું છે એ કોઈ પણ જાતની રાજકીય પાર્ટી નથી. બીજું કે એ લોકો યુવાનોને ખાલી માઇન્ડ વોશ કરી રહ્યા છે. જે પણ કરી રહ્યા છે એ વિદેશમાં બેસીને પોતાના જે આપણા જે ભારત છે એનો વિકાસ જોઈ શકતા નથી. એના માટે એ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે સાથે કહું એની સાથે તો જે યુવાનો છે એ મોટાભાગે આપણા જે કહીએ તો સોશિયલ મીડિયામાં વધારે પડતા એક્ટિવ છે, જેનો ફાયદો બહારના આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ લઈ રહ્યા છે. અને એ પણ ટૂંક સમય માટે જ રહેશે મારા હિસાબે.
કારણ કે કોઈ પણ વસ્તુ આવી હશે જે અસત્ય હશે એ લાંબો સમય ટકતી નથી. એટલે માટે હંમેશા સત્યની વિજય થાય છે અને દેશ આટલો મોટો છે. અને બીજું એક એક્ઝામ્પલ આપું તો કોરોના સમય દરમિયાન પણ આપણા ભારત દેશની અંદર એવી કોઈ ઘટના બની નથી જેના કારણે ભારતના જે નાગરિકો છે કે પબ્લિકો છે એને કોઈ પણ જાતનું નુકસાન થયું હોય. કોઈ નું એવો પણ દાખલો નથી કે જેને ખાવાનું નથી મળ્યું, જે ભૂખના કારણે એનું મૃત્યુ થયું હોય એ સમય પણ. કેમ કે આપણે જાણીએ છીએ કે કોરોનાની અંદર પણ એટલી બધી મહામારી હતી કે જે લોકો એકબીજા પાસે પહોંચતા ન હતા. ત્યાં પણ સરકાર અને જે ભારતની જે જાગૃત જનતા છે એ લોકોએ એકબીજાનો સાથ આપી અને એમને પણ મદદ કરી છે. એટલે કોકરોચ જનતા પાર્ટી જે છે એ ટૂંક સમય માટે છે. એ ખાલી મારા હિસાબે થોડા સમયમાં એમને આ જે યુવાનો છે એ યુવાનો તરફથી જ એમને જવાબ મળશે કે ખરેખર જે ભારતના લોકો છે એ શું વિચારી રહ્યા છે. મનીષભાઈ, ખાસ કરીને રાતોરાત કંઈ થતું નથી. બહુ પ્લાનિંગ થયું હશે, તૈયારી કરી હશે ને ત્યારબાદ આ આયોજન થયું હશે. આપ માનો છો કે ભારતમાં ડિક્ટેટ કરવાની આ કોઈ સાજિશ હોય, રણનીતિ હોય અને દેશમાં જ ગદ્દારો એટલા છુપાયેલા છે કે દેશને અસ્થિર કરવા માટે તેઓ કોઈ પણ તક ચૂકતા નથી? જી હા, હું માનું છું. એનું એક રીઝન છે કે આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ તો ભારતની અંદર એમ તો પોપ્યુલેશન વધારે છે, તો એના કારણે એ પણ જોઈ શકીએ કે જે લોકો, જે યુવા પેઢી છે એ મોબાઈલની અંદર એટલે કે કોઈ સોશિયલ મીડિયાની અંદર એટલા બધા એક્ટિવ છે કે કોઈ પણ વસ્તુ તરત એક્સેપ્ટ કરી લેતા હોય છે જાણ્યા વિચાર્યા વગર. પણ જ્યારે એ વસ્તુની એમને ખબર પડે છે ત્યારે એ લોકો એનો જે પણ જવાબ આપવાનો હોય છે એ પોતા તરફથી આપતા હોય છે. આમ તો સામાન્ય રીતે યુવાઓ છે સોશિયલ મીડિયા પર ગેલા છે, ગાંડા છે, પરંતુ ભારતનો યુવા એટલો પણ ગાંડો નથી કે કોઈ એને ગુમરાહ કરે અને તે વાતમાં આવી જાય. ખાસ કરીને રજનીશભાઈ, કાયદાના જાણકાર છો આપ, જે રીતની હાલ કોકરોચ જનતા પાર્ટી જે મુહિમ સાથે ભારતના અલગ અલગ શહેરોમાં હવે ઘૂસી રહી છે, લોકોને મોંઘવારીના મુદ્દા બતાવી રહી હોય, ભ્રષ્ટાચારની વાતો કરી રહી હોય, જેવા મુદ્દા લઈને પોતે એવું સાબિત કરવા માંગે છે કે અમે આ દેશની અંદર આવી રહ્યા છે. શું માનો છો? ચોક્કસથી ભારતનો યુવા વર્ગ શિક્ષિત છે. જે રીતે આ કોકરોચ જનતા પાર્ટી ઊભી થઈ છે એવી જ રીતે એ પડી ભાંગવાની છે. કેમ કે ભારતનો યુવા વર્ગ બધી જ વસ્તુ જાણે છે કે ભારતની સરકાર જે રીતે અત્યારે હાલ દેશ વિદેશમાં કાર્યરત છે, હાલ પેટ્રોલની અછત છે, ત્યારે સરકાર જે રીતનું કાર્ય કરી પેટ્રોલની અછતની પૂર્તિ કરી રહી છે, તથા યુવા વર્ગને શૈક્ષણિક રીતે જોઈએ કે બધી જ રીતે સરકાર સક્ષમ છે. અને જે આ કોકરોચ જનતા પાર્ટી ઊભી થઈ અને યુવા વર્ગને બેવકૂફ બનાવવાનું કામ કરી રહી છે એમાં કોઈ દિવસ સક્સેસ થવાની નથી. કેમ કે જે વ્યક્તિ બારે ફોરેનમાં રહીને એ રાતોરાત પોતાની વેબસાઇટ ઊભી કરી દીધી અને એ વેબસાઇટના થ્રુ ઓનલાઈન ફોલોવર્સ વધાર્યા. ભારતનો યુવા વર્ગ ફોલોવર્સથી કોઈ ફરક પડતો નથી. ફોલોવર્સ વધારવાથી ખાલી એ વ્યક્તિની ઇન્કમ વધે છે, એનાથી કોઈ ક્રાંતિકારી ઊભી નથી દીધી. આપણા ભારત દેશમાં અનેકો ક્રાંતિકારી વીરો ઊભા થયા જેને જમીન પર કામ કરીને પોતાની લડત લડીને કંઈક મેળવ્યું છે. આ રીતે કંઈ ઓનલાઈન ફોલોવર્સ વધારવાથી કોઈ જાતની કોઈ જ માંગ પૂરી થવાની નથી. ફક્ત 5-10 દિવસ માટેની પાર્ટી છે, એનાથી કંઈ ફરક પડવાનો નથી. ભારતનું રાજકારણ છે ને ગંભીર છે અને સોશિયલ મીડિયા પર એક પાર્ટી બને અને લોકોના દિલ જીતવાની વાત છે વાહિયાત છે. કારણ કે આ ભારતની અંદર ઘણી પાર્ટીઓ છે, પ્રજાના દિલ ના જીતે, પ્રજાના ઘર સુધી ના જાય ત્યાં સુધી એમને મત નથી મળતા. અને આ સોશિયલ મીડિયા પર જે કોકરોચ જનતા પાર્ટી જે પેજ બનાવી અને યુવાઓને જે ગુમરાહ કરવાનું એક મોટું ષડયંત્ર છે, આ નાકામ થવાનું છે. પરંતુ આપણી સાથે અન્ય યુવાઓ આપણે વાત કરીએ, કોકરોચ જનતા પાર્ટીની મનસા શું હોઈ શકે? કોકરોચ જનતા પાર્ટી એક સંગઠન ઊભું કરીને લોકોને, યુવાનોને ભેગો કરીને એક પાર્ટી વિશે ઊભું કરવા માંગે છે, પણ એ સતત કોઈ પાર્ટી નથી, પોતાનું સંગઠન બનાવીને એ ઊભું કરેલું એક વસ્તુ છે. જે ફાઉન્ડર અમેરિકામાં છે અને ત્યાંથી આ કોકરોચ જનતા પાર્ટી, આપ માનો છો કે દેશની અંદર અન્ય જે વિપક્ષો છે, જે સત્તા વિહીન છે, જે લોકો પાસે સત્તા ગઈને હવે સત્તા માટે જેઓ લડી રહ્યા છે, તેઓનું પણ સમર્થન હોય આ લોકોને? હોઈ શકે. અંદર આ બધું એક ષડયંત્ર ઊભું કરીને પાર્ટીને ઊભું કરવા માંગે છે, પણ કોઈ પાર્ટી નથી, ખાલી સંગઠન ઊભું કરી રહ્યું. જે રીતે બાંગ્લાદેશ, શ્રીલંકામાં વિદ્રોહ થયો સત્તામાં, તો એ લોકો એવું સમજે છે કે ભારતમાં પણ આવો વિદ્રોહ કરીને સત્તા હાસિલ કરી લઈએ. તો આપ માનો છો કે ભારતની જનતા મૂર્ખ છે? મૂર્ખ નથી. એટલે આ શક્ય નથી? શક્ય નથી. જે રીતે સોશિયલ મીડિયા પર જે યુવાઓને જે ગુમરાહ કરીને ભારતના લોકોને મૂર્ખ સમજતા કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડરને ખબર નથી
કે આ દેશની આ જનતા, દેશના યુવાઓ જાગૃત છે. અને આવા તો કેટલા લોકો આવ્યા અને ગયા, પરંતુ તેઓ દેશને હલાવી શક્યા નથી. અને દેશમાં બેઠેલા ગદ્દારો પણ સાંભળી લે કે આ દેશ છે ને યુવા શક્તિથી બનેલો દેશ છે. અને દેશમાં જો કોઈ ષડયંત્ર કરવા, જો તમે કોકરોચ જનતા પાર્ટીના આડમાં જો તમે આગળ વધ્યા તો સમજી જજો કે આ દેશનો યુવાન તમને ઘરમાંથી બહાર કાઢશે અને તમારું સ્થાન છે ત્યાં તમને મોકલી દેશે. એટલે આવનાર સમયમાં જે લોકો દેશ વિરોધી કૃત્યમાં લિપ્ત છે તેવા લોકોએ સાંભળવાની જરૂર છે. સાહેબ, ખાસ કરીને દેશની અંદર એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. દેશમાં શાંતિ છે, લોકો, દેશ મોટો છે, વિકાસની વાતો થાય, ભ્રષ્ટાચારની વાતો પણ થાય, પણ એના માટેની લડત છે તે અલગ વસ્તુ છે. આ દેશના યુવાનો લડશે, પણ જે બહારથી લોકો યુવાઓને ગુમરાહ કરી રહ્યા છે, દેશને તોડવાની વાતો કરી રહ્યા છે, આ દેશમાં અનેક સમસ્યા છે. શું કહેશું? દેશમાં અનેક સમસ્યા છે. તમારો પ્રશ્ન પર પણ જઈશું, પણ ફરી પાછા CJI પર જઈએ કે ટિપ્પણી જે હતી બેરોજગાર પર હતી. તો અમે તો એવું સુરત જિલ્લામાં એવું અનુમાન કરીએ છીએ કે સુરત જિલ્લો તો આખા ઇન્ડિયામાંથી લોકોને રોજગાર આપે છે. એવા આપણા આખા દેશમાં ઘણા બધા ટાઉન અને જિલ્લાઓ એવા છે કે ત્યાં રોજગારી પુષ્કળ મળી રહે છે. એટલે મારું તો યુવાનોને કહેવું છે કે તમારે જો કોઈ પણ આજે કામ જોઈતું હોય તો આપણા દેશમાં જ એટલી બધી રોજગારી છે, પણ જેમ સુટેલા સિંહના મોઢામાં શિકાર ન જાય ને એમ તમારે પણ રોજગાર જોઈતો હોય તો જવું તો પડે. એટલે CJIની ટિપ્પણી અલગ હતી ને એનો ફાયદો વિદેશની જે તમે કહી તેમ તોડવા માટે અથવા આપણા વિકાસ જેને દેખાતો નથી, આ સત્તામાં આવી નથી શકતા, તે લોકોએ આ પકડી લીધું. બાકી મારો અનુભવ એવું કહે છે કે અહીંયા આપણે ત્યાં માણસની અછત પણ એટલી બધી છે. માણસે કામ જ ન કરવું હોય અથવા તો માણસને એવું કામ જોઈતું હોય, સરકારી કામ જોઈતું હોય, સરકારી નોકરી જોઈતી હોય, તેમાં વસ્તીના આધારે ફોર્મ વધારે ભરાય. બાકી બીજી પ્રાઇવેટ ઘણી બધી આપણી પાસે એવા રસ્તા છે ને સરકારની પણ એવી યોજનાઓ ઘણી બધી છે. સ્ટાર્ટઅપ યોજના, તમે ઘરે બેઠા વર્ક ફ્રોમ હોમ પણ ઘણું બધું કમાઈ શકો છો. અને આ જે મીડિયામાં જે સોશિયલ મીડિયાના જે લોકોને વધારે ગમે છે ને આપણે જોઈએ પણ છે કે એવા નવા એટલા બધા ઇન્ફ્લુએન્સર કરતા તો ઘરમાં કામ કરતી મારી બહેનો ગૃહિણી, એ લોકો પણ એવી રીલો બનાવીને આજે એટલા બધા પોપ્યુલર થાય છે કે એ લોકોને પણ રોજગાર મળી રહ્યો છે. એટલે આખી ટિપ્પણી અલગ હતી, જેને સત્તામાં આવવા માટે અથવા તો ભારત દેશની જે વિરોધી તાકાત છે વિદેશમાં પણ, તે લોકોએ આનો ઉપયોગ અલગ કરીને જે ના સમજ હોય કે XYZ ગમે તે રીતે એના મિલિયન ફોલોઅર્સ આ રીતે બનાવી દીધા છે. કોકરોચ જનતા પાર્ટી બીમારીનું ઘર છે અને જે દિમાગમાંથી આ બીમારી આવી છે એ માનસિક બીમાર છે. એટલે કે આ યુવાઓ તેને બીમાર કરી રહ્યા છે અને જેણે આ કોકરોચ પાર્ટી બનાવી છે એને માનસિક બીમાર તરીકે એને સારવારની જરૂર છે. આ યુવાઓ છે, ખાસ કરીને આવા લોકોને જે દેશની અંદર અનેક સમસ્યાઓ પડી છે, દેશની અંદર કટ્ટરવાદ છે, જાતિવાદ છે, આ દેશની અંદર જે વાતો થઈ રહી છે તે મુદ્દા ભટકી અને દેશને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું માનો છો કે આ યુવાઓ છે, જે નવી પેઢી છે, આ લોકોની વાતમાં આવશે? ભારતની નવી પેઢી અને ભારતનું મતદાન કોઈ પણ દિવસ આ લોકોની વાતમાં આવે એવું હું માનતો નથી. કેમ કે ભૂતકાળમાં બી આપણે એવા એક્ઝામ્પલ જોયા છે કે જેના ફોલોઅર્સ મિલિયનોમાં હોય છે, પણ જ્યારે ચૂંટણીમાં ઉભા રહે છે પોતાની ડિપોઝિટ પણ એ લોકો બચાવી શકતા નથી. કેમ કે ભારતનો યુવાન પણ જાગૃત છે અને ભારતની જનતા પણ જાગૃત છે. અને જે અમેરિકામાં બેસીને જેને ફાઉન્ડર કર્યું ત્યારે એનું બેકગ્રાઉન્ડ આપણે ચેક કરીએ છીએ તો ખબર પડે છે કે એવી આપણી ભારતમાં જે આમ આદમી પાર્ટી છે એનું IT સેલનું કામ જોઈ છે. અને અલગ વિપક્ષ દ્વારા પણ BJP વર્સિસ CJP કરીને મુહિમ ટ્વિટર પર ચલાવવામાં આવી. એટલે વિપક્ષો ખરેખર સરકારની વિરોધમાં આના પર સમર્થન દેખાઈ રહ્યું. સરકારો દેશ વિરોધી જે ગતિવિધિ ચાલતી હોય, સરકારોએ કડક પગલાં લેવા જોઈએ. જે દેશની વિરોધમાં જે લોકો હોય છે તેને ઘર બહાર કરી દેવા જોઈએ, એની નાગરિકત્વ ખતમ કરી નાખવી જોઈએ. અને તો જ આ દેશની અંદર આવા કોકરોચ છે, ઉંદરો છે, છછુંદરો આવે નહીં. સરકાર આના વિરુદ્ધ કાર્યવાહી તો કરી રહી છે, પણ કહેવાય છે કે ભારત લોકશાહી છે અને બધાને પોતાનો બોલવાનો અધિકાર છે. અને આનો જ કંઈ ને કંઈ ગેરફાયદો લોકો ઉઠાવી રહ્યા છે કે ભારતમાં બોલવાનો અધિકાર છે એટલે કંઈ પણ આપણે બોલીને છટકી જશું. અને જ્યારે ભારતની સરકાર આના વિરુદ્ધ કાર્યવાહી કરે તો એક આખી પ્રોપગેન્ડા ચલાવવામાં આવે છે કે ભારતમાં લઘુમતીનું અપમાન થયું છે, ભારતમાં આ લોકો સુરક્ષિત નથી. આ રીતે એક મુહિમ પણ અલગ રીતે ચલાવવામાં આવે છે. તમિલનાડુમાં હમણાં જ એક બળાત્કારની કિસ્સા હતો અને અધિકારીઓ હસતા હતા. ત્યાંની સરકાર હાલમાં કોની છે બધા જાણે છે, ત્યાં કોઈ બોલતું નથી. બંગાળની અંદર ઘૂસપેઠિયા અને બંગાળને જે રીતે બગાડી નાખ્યું હતું, બંગાળને જે રીતે હાલત કરી નાખી હતી, એના પર કોઈ બોલતું નથી. પરંતુ દેશને તોડવા માટે અનેક શક્તિઓ આગળ આવી છે અને સત્તા ગુમાવેલા માનસિક બીમાર લોકો સત્તા માટે કંઈ પણ કરી છૂટે છે. ખાસ કરીને જે રીતનું આ જેનજીને ગુમરાહ કરીને તમને લાગે છે કે ડીપ સ્ટેટ બનાવવા જઈ રહ્યા છે આ લોકો? ખરેખર આ લોકો સ્ટેટ તોડવા માંગે છે. આ ભારત દેશની સંસ્કૃતિ જે છે એને તોડવાનું ષડયંત્ર છે.
આજનો યુવા શિક્ષિત છે એટલે એ પોસિબલ જ નથી. અને જો આ લોકોની લોભામણની સ્કીમ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જે રીતનું પ્રેઝન્ટ કરે છે ને એ જોવામાં આવે તો ખાલી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય છે. જેથી જો જોવામાં આવે તો આ શક્ય નથી. અને આજનો યુવા એટલો શિક્ષિત છે કે આમાં કોઈ દિવસ જોડાવાનો નથી. અને ખરેખર જો યુવાને જોડાવવું હોય તો સનાતની સંગઠનો અનેકો છે. આ સંગઠનોને સાથે જોડીને દેશના વિકાસમાં સહભાગી થવું જોઈએ. આવા સંગઠનો જે આ કોકરોચ જનતા પાર્ટી છે આવાને સમર્થન આપવાની કોઈ જ જરૂર નથી. એનાથી કોઈ વિકાસ થવાનો નથી. ફક્ત ને ફક્ત આવા જે વ્યક્તિએ આ સંગઠન ઊભું કર્યું છે, આ વેબસાઇટ બનાવી છે, એનો જ વિકાસ થવાનો છે. કેમ કે એને ફોલોવર્સ વધશે ને એનાથી એના પૈસા વધવાના છે. આ દેશ છે તેની અંદર અનેક સમસ્યા હોય. મોંઘવારી તો બાનું છે, પણ દેશ તોડવાનું કારસ્તાન છે. અને જે કોકરોચ જનતા પાર્ટીની વાતો કરે છે, સામાન્ય રીતે કોકરોચ એક ગંદી નારીનું કીડું છે. અને આ કોકરોચના કારણે ગંદકી ફેલાતી હોય ને તમારા ઘરમાં જ્યારે કોકરોચ આવે તો તમે એને મારી નાખો છો. એટલે દેશની જનતા, દેશના યુવાઓ આ કોકરોચોને કોઈ જગ્યા પર સ્થાન આપવાના નથી. અને જો કોકરોચો જો આ ભારત જેવા વિશાળ દેશમાં કોકરોચો જો ભારત દેશમાં જો એન્ટ્રી થશે તો કોકરોચની શું હાલત થવાની છે આ દેશની જનતાએ સ્વીકારી લીધું છે અને દેશની જનતાએ મન મનાવી લીધું છે. અને આ કોકરોચને મદદગાર જે લોકો છે દેશમાં બેઠા બેઠા દેશના ગદ્દારો છે તે પણ સાંભળી લે કે તેઓની હાલત પણ કોકરોચ જેવી જ થવાની છે. એટલે માનમાં ઇજ્જતથી સમજી જજો કે દેશના યુવાઓનો રૂઆબ હજુ બદલાયો નથી. જે દિવસે યુવાઓ છે તે તમે દેશ તોડવા માટે આવો છો પણ દેશ બચાવવા માટે યુવાઓ રોડ પર નીકળ્યા તો તમારી હવે ખેર રહેવાની નથી. એટલે સમજી જાવ તો સારું છે. નહીં તો આવનાર સમયમાં આ દેશનો જેનજી, દેશનો યુવા તમને સબક ચોક્કસ શીખવાડશે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સીજેઆઈની ટિપ્પણી બાદ કોકરોચ જનતા પાર્ટી હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતના શહેરો અને ગામોમાં કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી કરી રહી છે. ઝેન ઝી ની ક્રાંતિ લાવવા કોકરોચ પાર્ટી હવે આવી ગઈ છે. તો આવો જાણીએ કોકરોચ જનતા પાર્ટીને લઈને આણંદવાસીઓ શું કહી રહ્યા છે. આજે જ્યારે ગુજરાતની અંદર બે સત્તા પક્ષ વાળા એવું કહેતા હોય છે કે અમે ત્રીજી પક્ષ ક્યારેય નથી ફાવતો, તો આજે એ ખરેખર ઇતિહાસ બની જશે ટૂંક સમયમાં. કારણ કે હામાં જ થોડાક સમય પહેલા જ ત્રીજા પક્ષે અને હવે ચોથા પક્ષે પણ હું એવું માનું છું કે આ કોકરોચ પાર્ટી તરીકે ચોથો પક્ષ પણ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે. કારણ કે સીજેઆઈ દ્વારા વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવ્યું અને એ અપમાન ખૂબ જ જ્વલન તરીકે બહાર આવ્યું. અને ફક્ત 2 જ દિવસની અંદર 6 મિલિયનથી પણ વધારે લોકો જોડાયા પાર્ટીમાં. અને સત્તા પક્ષની પાર્ટી ખૂબ જ ડરી ગઈ ને તાત્કાલિક એમના સોશિયલ મીડિયા બ્લોક કરવા પડ્યા. ત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે હવે યુવાનો ખૂબ જ ત્રાહિમામ થયેલા છે જ્યારે પેપર લીક થતા હોય છે. અને શિક્ષા મંત્રી રાજીનામું આપવું જોઈએ એની જગ્યાએ આજે વિદ્યાર્થીઓ ઉપર દમન ગુજારી રહ્યા છે. ત્યારે હું માનું છું કે હવે કોકરોચ પાર્ટી ખરેખર સારું કામ કરી રહી છે. શું તમને લાગે છે કે કોકરોચ જનતા પાર્ટી માત્ર છે કે ખરેખર યુવાનોનો અવાજ બની શકશે? હું તો માનું છું કે કોકરોચ પાર્ટી છે કે નહીં, એક્ઝેક્ટ ઓફિશિયલી છે કે અનઓફિશિયલી છે એ મને નથી ખબર, પણ ખરેખર આ યુવાનોની જ પાર્ટી છે. અને આ યુવાનો એમનો અવાજ બુલંદ કરશે તો હું માનું છું કે જો યુવાનોને તકલીફ પડી છે, પેપર લીક થયા છે, એમના હાલમાં જ એમના HSC ને બોર્ડની પરીક્ષાના પણ પેપર લીક થયા, તો યુવાનો જો ત્રાહિમામ થશે તો એ સમય દૂર નથી કે જે નેપાળમાં થયું, જે શ્રીલંકામાં થયું, એ દિવસો પણ કદાચ આવી શકે. યુવાનો જોડાય ને એટલે થોડીક ચિંતાનો વિષય તો કહેવાય. કારણ કે અત્યારે દેશની અંદર મેઇન ભવિષ્ય જોવા જાવ ને તો યુવાનો છે. અને પાર્ટીના દ્રષ્ટિએ જોવા જઈએ તો કશું કહી બી ના શકાય. કારણ કે પહેલા પણ ગુજરાતમાં ઘણી એવી નવી પાર્ટીઓ આવી ગઈ, જેવી કે GPP આવી હતી, ગુજરાત પરિવર્તન પાર્ટી આવી, હમણાં આમ આદમી પાર્ટી આવી,
હવે એમનું તો કંઈ બહુ દેખાયું નહીં, પણ આમાં બીક એવી લાગે છે કે યુવાનો સક્રિય થઈને હોંશે ને હોંશે જોડાઈ રહ્યા છે. એટલે હવે જોઈએ હવે યુવાનોની કેટલી તાકાત અને કઈ રીતનું એ લોકોનું માળખું ગોઠવાયેલું હોય છે આગળથી, એ હવે વિચારવાનો વિષય છે. ખોટા કેસમાં ફસાયેલા લોકોને કોકરોચ જનતા પાર્ટીનું સમર્થન આપવાની વાતને તમે કેવી રીતે જુઓ? એ વાત ઉપર તો હવે બહુ કંઈક પ્રકાશ નાખવા જેવી મુદ્દો નથી, કારણ કે એ દરેક પાર્ટીમાં રહેલું છે હવે, એટલે એના વિશે તો બહુ પ્રકાશ આપવા જેવો કોઈ મુદ્દો છે નહીં. બીજું કોઈ રીતે જોઈ શકાય નહીં એમ. શું આ રાજકારણમાં ઉતરશે આ પાર્ટી? રાજકારણમાં ડેફિનેટલી ઉતરવું હશે, એટલા માટે તો એ લોકોએ આખું આ ઊભું કર્યું છે. એટલે લગભગ જોવાનો વિષય કે વિચારવાનો વિષય છે જ નહીં, ઉતરશે જ એવું લાગી રહ્યું છે. તો જ આ રીતે આટલું બધું એ લોકોએ આખી પાર્ટી ઊભી કરી હોય ને. આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની અંદર શહેરથી લઈને ગામડા લેવલ સુધીના યુવાનો સોશિયલ મીડિયામાં સારી એવી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અને બીજું એવું પણ દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસની અંદર વધુને વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. અને આવનારા દિવસોની અંદર એવું લાગે છે કે આ સોશિયલ મીડિયા નહીં પણ એ પોતાની એક પાર્ટી, યુવાનોની પાર્ટી બનાવીને પણ એ ઉતરી શકે એમ છે. બીજા યુવાનોના ઘણા મુદ્દા છે કે એક તો એમને પેપર લીક થવાના મુદ્દા જે એજ્યુકેશનની અંદરના, એના સિવાય ઘણા બધા મુદ્દા છે. બીજું બેરોજગારી, આવા બધા મુદ્દાને લઈને યુવા વર્ગ જે યુવાનો આ કોકરોચ જનતા પાર્ટીની અંદર વધારે આકર્ષાઈ રહ્યા છે. શું આગામી સમયમાં બીજેપી જેવી પાર્ટી સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેશે કે ચૂંટણી રાજકારણમાં પણ જંપ લાવશે? શું કહેશો? લાગે છે તો એવું જ કે હાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જોડાઈ રહ્યા છે. સારા શોર્ટ ટાઈમની અંદર ઘણા બધા યુવાનો ભારતભરના બધા જોડાઈ રહ્યા છે. આવનારા દિવસની અંદર એવું લાગી રહ્યું છે કે કદાચ સોશિયલ મીડિયા પૂરતીની પણ ગ્રાઉન્ડ લેવલ પર પણ ઉતરી શકે તેમ છે. કોકરોચ જનતા પાર્ટી ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તે ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે 1 જૂનથી કોકરોચ જનતા પાર્ટી શહેર હોય, ગામો હોય, મહોલ્લા હોય કે શેરીઓ હોય તેમાં પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. નિખિલ ભટ્ટ, આણંદ. CJI દ્વારા યુવાનો પર જે કોકરોચ ટિપ્પણી છે, જે તે દેશભરમાં આ કોકરોચ જે પાર્ટી છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે અને તેની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આ બાબતે લોકોને જ પૂછીશું કે જે આ કોકરોચ પાર્ટી છે તેના વિશે લોકો શું કહી રહ્યા છે. ના, આ સોશિયલ મીડિયા પર છે, પરંતુ વાસ્તવિકતામાં પણ આ પાર્ટી ઉજાગર થશે અને નવયુવાનોની અંદર જે જોશ છે, નીટના પેપરો લીક થાય છે, એ ભવિષ્યમાં આ નવી જે ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને ફેંકશે. કારણ કે નીટના પેપરો જેટલી તૈયારી કરી હતી, બાળકોએ પેપર લીક થઈ ગયા, પેટ્રોલનો એટલો બગાડ થયા, બાળકો સેન્ટરો પર ગયા અને ત્યાં બી પેટ્રોલ એમનો જે ખર્ચ થયો છે 100% બનશે. કારણ કે જેનજીમાં એટલો વિરોધ છે, અત્યારે મોંઘવારી એટલી બધી થઈ છે, એના કારણે 100% કોકરોચ જનતા પાર્ટી આગળ વધશે અને સોશિયલ મીડિયાથી પાર્ટીનું રૂપ લેશે. 100% લાવશે. કારણ કે મોંઘવારીના કારણે અત્યારે ગરીબ પ્રજા એટલી પરેશાન છે એની કોઈ હદ નથી. 100% ધાર્મિક મુદ્દાઓથી હટીને લોકો રોજગારીની તકો ઊભી કરવા માટે કોકરોચ જનતા પાર્ટીને લાવશે ને લાવશે જ. 100% વિશ્વાસ છે. તમે જોઈ રહ્યા છો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કરતાં પણ તેના ફોલોવર ઇન્સ્ટાગ્રામ પર વધી ગયા છે. ભવિષ્યમાં એ પાર્ટીનું સ્વરૂપ લેશે જ. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલે છે, એક વાયરલ થયું છે કોકરોચ પાર્ટી. ફક્ત સોશિયલ મીડિયા પર છે, કોઈ જમીન લેવલ પર કોઈ કોકરોચ પાર્ટીનું કોઈ છે કશું નથી, ફક્ત ટ્રેન્ડ ચાલુ રહી છે. તો અમે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલે છે તો બનાવીને ના પણ બને. એમાં તો બધા જે નવી પાર્ટી જ્યારે બને છે ત્યારે બધા નારા કનેક્ટ કરે છે, અમે યુવા માટે કરીશું, વૃદ્ધ માટે આ કરીશું, મિડલ ક્લાસ માટે આ કરીશું, એટલે બધા મુદ્દાઓ થાય. એને 100%માંથી 5%, 10% ખાલી વળે. કારણ કે બધા જે પક્ષોમાં જે જોઈન્ટ હોય એમાં જ રહે, કોઈ ફરીમાં કોઈ ફરક ના પડે. એ સમર્થન આપે છે. તો આજે જે ઓનલાઈન
વરસાદનો ટ્રેન્ડ ચાલ્યો છે તો જમીન પર લેવલ પર આવીને કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં કે જેલમાં જઈને આંદોલન કરે ને ચૂંટણી રાજકારણમાં દેખાય તો એનો એ પોતાનો નિર્ણય છે કે સોશિયલ મીડિયા પર એ છે આવનાર સમયમાં ખબર પડી જશે. સૌથી પહેલાં તો બહુ વિચાર કરવા જેવો પ્રશ્ન છે કે રાતોરાત આ કોકરોચ પાર્ટી ઊભી થઈ ગઈ અને કરોડો ફોલોઅર્સ થઈ ગયા. આ એક બહુ મોટું ષડયંત્ર છે. યુવાનોને, બેરોજગાર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આ છે કોણ, પહેલાં તો એ તપાસ કરવી જોઈએ. અને 8 જ દિવસની અંદર આટલું મોટું એમનું નેટવર્ક ઊભું થઈ જતું હોય, આમના પાછળ કોઈ બહુ મોટું માથું છે કે આજે સરકારની જે વિફલતાઓ છે, જે સરકાર સામે રજૂઆતો કરવી પડે, એના માટે કોઈ આંદોલન કરવા પડે, એની જગ્યાએ નવી પાર્ટી ઊભી થઈને પબ્લિકનું ધ્યાન ગેરમાર્ગે દોરીને દેશને બીજો રસ્તો બતાવે છે. આ પાર્ટી જેવી રીતે ઘોડાપુર આવે છે એવી રીતે નવું કોઈ બી આવે છે એની પાછળ લોકો ગાંડા થઈ જાય છે. પાછળથી ખબર પડે છે કે આ તો બી ટીમ છે, સી ટીમ છે. તે વખતે બહુ મોડું થઈ ગયું છે. એટલે યુવાનોને પણ તમારા મારફતે કહેવા માંગુ છું કે આમની જોડે ભોળાવા કરતાં જરા વિચારો અને કોણ છે એ પછી એનું સપોર્ટ કરો. ખોટા કેસમાં એના માટે કોર્ટ છે, જ્યુડિશિયરી છે, આપણી ભારતની સંવિધાન છે, એ કરે. સોશિયલ મીડિયામાં એક્ટિવ થયેલી જે કોકરોચ પાર્ટી છે, કોકરોચ પાર્ટી જે છે તેના વિશે આપણે લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે કોકરોચ પાર્ટી જે છે તે યુવાનો માટે ખૂબ સરસ પાર્ટી છે તેવું કેટલાક લોકોએ પણ જણાવ્યું છે. ત્યારે કેટલાક લોકો સાથે વાત કરી તો કેટલાક લોકોએ આક્ષેપ પણ કર્યું છે કે આ જે કોકરોચ પાર્ટી છે તે સોશિયલ મીડિયામાં જ એક્ટિવ છે, પરંતુ એ બી ટીમ પણ હોઈ શકે તેવું લોકોએ જણાવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ જે કોકરોચ પાર્ટી છે તે ગુજરાતમાં આવી છે, તેના જે ગુજરાતમાં તેણે એન્ટ્રી લીધી છે તો લોકો એને શું સમર્થન આપશે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. દેશના મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણી અને શરૂ થયો નવો એક ટ્રેન્ડ અને ફરી એક નવી રાજકીય ચળવળની ચર્ચા. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલી કોકરોચ જનતા પાર્ટી, હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છુંના નારા સાથે ગુજરાતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. યુવાનોના હક, અન્યાય સામે અવાજ અને જેનઝીની ક્રાંતિના દાવા વચ્ચે પ્રશ્ન એ છે કે આ માત્ર ડિજિટલ હલચલ છે કે પછી ભવિષ્યના રાજકારણની નવી દિશા બદલશે. તો આવો જાણીએ આપણે જામનગરના યુવાનો પાસેથી કે એ લોકો શું વિચારે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોકરોચ જનતા પાર્ટી કે જે દેશની અંદર જે રીતના નેપાળની અંદર સરકાર જે એજન્સીએ પાડી દીધી તે રીતના પ્રયત્ન એ કોકરોચ જનતા પાર્ટી આજે સમગ્ર ભારતભરમાં કરી રહી. આ કોકરોચ જનતા પાર્ટી કે જેના સ્થાપક ફક્ત 3 લોકો છે. આ 3 લોકો દેશની બહારથી આવી રહ્યા છે. આ 3 લોકો જે છે એના સપોર્ટર જે પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી અને દેશની બહારથી આવે છે. આ લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી અને કઈ રીતના ભારતને ગેરદિશામાં ભટકાવી શકાય, યુવાનોને ગેરદિશામાં ભટકાવી શકાય એની માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે. કોલેજ કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ, યુવાઓ ભણી રહ્યા છે એ રીતના કેવી રીતના લોકોને ગેરદિશાએ લઈ અને ભારત વિરોધી અને કેવી રીતના ભારતના લોકોને ભ્રમિત કરી શકાય એની માટેના પ્રયત્ન કરી રહ્યા છે. આજે આપ સૌ યુવાઓને, આપ સૌ વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું, કહેવા માંગુ છું, વિનંતી કરવા માંગુ છું કે આપ સૌ આ કોકરોચ જનતા પાર્ટીથી દૂર રહી અને જે વિચારો યુવાનોની અંદર અને જે વિમર્શ યુવાનોની અંદર ફરી રહ્યા છે એનાથી દૂર રહી અને જે રીતના રાષ્ટ્રહિત માટેની પ્રવૃત્તિઓ કરી શકાય એના પર આપણે સૌ સાથે મળીને ધ્યાન આપીશું. હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતી કોકરોચ જનતા પાર્ટી જે ખરેખર યુવાનોને સાચા માર્ગે નહીં પણ ગેરમાર્ગે દોરે છે. જે ગ્રાઉન્ડ લેવલે જેનું કાંઈ કામ ચાલતું નથી, ખાલી ને ખાલી જે ઇન્ડિયાની બહારના લોકો છે એ આ પેજ હલાવે છે અને ભારતની યુવાધનને આપણે ઇન્ફ્લુઅન્સ કરે છે, જેનાથી ખરેખર ગ્રાઉન્ડ લેવલે કોઈ ફેર પડવાનો નથી. આ ખાલી ને ખાલી જેમ નેપાળમાં જેન્ઝીએ સરકાર પાડી એવી રીતના ભારતના યુવાનોને ઉશ્કેરે છે કે તમે પણ આ કરો, જે ખૂબ જ નિંદનીય છે. અને યુવાનોને હું ખાસ કહેવા માંગીશ કે આવી એકેય વિવાદોમાં કે એવા એકેય પેજથી ઇન્ફ્લુઅન્સ થવું નહીં. જ્યારે કે ખરેખર જે અત્યારની સરકાર છે યુવાનો માટે ઘણા પ્રયાસો કરે છે, જેમ કે સ્ટાર્ટઅપ છે, ઇનોવેશન છે, આપણે એમાં ધ્યાન દેવું જોઈએ, ના કે એવા વિવાદોમાં. હાલમાં આપણે જે જોઈએ છે કે ઇન્સ્ટાગ્રામમાં જે CJI કોકરોચ જનતા પાર્ટી જેની અત્યારે ખૂબ જેન્સીસ વચ્ચે બધી જે ફોલોવર્સને એમના વધી રહ્યા છે,
તો તેના એ લોકોનો જે નેપાળમાં જેમ જેન્સીને એમને જેમ સરકાર પાડી કે વિરોધ પ્રદર્શન કરીને બધા યુવાનો ભેગા થયા અને ત્યાંની જે સરકાર હતી તેમને પાડી દીધી, તેવી જ રીતે કોકરોચ જનતા પાર્ટીનો પણ એવો જ પ્લાન હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એવી છે કે હાલમાં જે એમના 3 જે ફાઉન્ડર છે કે એ લોકો પોતે જ તે ભારતમાં નથી રહેતા, તે પોતે આખું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બહારથી સંચાલિત કરે છે. તો આપણે જોઈએ કે જે આ લોકોનું મેઇન તો જે પાકિસ્તાની કે એ બધા હોય જે એમની લોકોની જેમ ભારત દેશના યુવાનોને બગાડવાનું ઉદ્દેશ્ય છે. તો આપણે આ લોકોને ફોલો ના કરી તેમના આ બધાથી દૂર રહીએ. પ્રદેશ 24 વાળા જે સવાલ પૂછવાનો બહુ સારો છે કે કોકરોચ જનતા પાર્ટી છે, તો કોકરોચ જનતા પાર્ટીનું ખરેખર કોઈ અસ્તિત્વ છે નહીં. એક શબ્દથી બોલાયેલા ઉપર આખી આ પાર્ટી ઊભી કરવામાં આવી. ખરેખર આ યુવા પેઢી માટે કહેવાય તો કે ખરાબ વસ્તુ છે કે આ યુવા પેઢી આમાં આકર્ષાઈ જાય, બહુ ખરાબ વસ્તુ છે. ખરેખર આ ન થવું જોઈએ. અને આ કોઈ સરકાર પાડવા માટે ઊભું કરવામાં આવેલું આખું ષડયંત્ર છે. એ સરકાર રામજોગ નથી લેતા, પણ આ સરકારને આખું પાડી દેવાની એક રણનીતિ ઊભી કરવામાં આવી છે કે આ સરકાર કેમ પડે. ત્યારે એના 3 જે એડમિન છે એ તો અત્યારે બહાર બેઠા છે. જ્યારે દેશ બગડે છે તો ભારત દેશ બગડે છે અને ભારત દેશનું યુવા વર્ગ બગડે છે આ કોકરોચ જનતા પાર્ટીના કારણે. યુવાનોનો અવાજ, સોશિયલ મીડિયાની તાકાત અને નવી રાજકીય ઓળખના દાવા વચ્ચે કોકરોચ જનતા પાર્ટી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પરંતુ ટ્રેન્ડથી ટ્રાન્સફોર્મેશન સુધીની આ સફર કેટલી સફળ રહેશે એ સૌથી મોટો સવાલ છે. હાલ તો યુવાનોના પ્રતિસાદે સ્પષ્ટ કર્યું છે કે નવી પેઢીના પોતાના મુદ્દાઓને લઈને વધુ સજાગ અને અવાજ ઉઠાવવા તૈયાર જણાય છે. હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. કોકરોચ જનતા પાર્ટીને લઈ અને યુવાનોમાં ખૂબ જ અત્યારે આકર્ષણ, અને આમ જોવા જઈએ તો જે પેપર લીકની જે ઘટના હતી તેને લઈને પણ ઘણો ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. યુવાનોમાં હાલ જે સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટીને જે ફોલોઅર્સ જે વધ્યા છે તેને લઈને યુવાનો એમાં જોડાયા હોય તેવું પણ આપણે જોઈ શકીએ છીએ. અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે યુવાનો સાથે સીધી જ વાત કરશું કે હાલ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે કોકરોચ જનતા પાર્ટીનું જે વર્ચસ્વ અત્યારે હાલ ચાલી રહ્યું છે તેને લઈને આગામી ચૂંટણીમાં શું તે ઝંપલાવશે, આ રીતે સીધી જ આપણે વાત યુવાનો સાથે કરશું. સોશિયલ મીડિયામાં અત્યારે કોકરોચ પાર્ટીનું અમે જોઈ રહ્યા છીએ. કોકરોચ પાર્ટી અત્યારે યુવાનો માટે બહુ સરસ કામ કરી રહી છે. નેપાળમાં જે વસ્તુ યુવાનોએ કર્યું છે એ બધું અત્યારે આપણે સારું છે અત્યારે, અને કોકરોચ પાર્ટીમાં અત્યારે બહુ સારું છે, યુવાનો માટે બહુ સારું છે. યુવાનોને અત્યારે બહુ ગુસ્સો આવે છે અને એ કોકરોચ પાર્ટી તરફ વળી રહ્યા છે. કોકરોચ પાર્ટી અત્યારે યુવાનો માટે બહુ સરસ કામ કરી રહી છે. અને જે આ નેટના જે પેપરો લીક થાય છે એના હિસાબે કોકરોચ પાર્ટી યુવાનો બધા રોડ ઉપર આવી અને એનો વિરોધ કરે છે. લોકોમાં અત્યારે બહુ ગુસ્સો છે. કોકરોચ પાર્ટી આવી ને પછી જે આ નેટના પેપર બધા લીક થતા હતા ને અત્યારે બહુ ગુસ્સે છે યુવા પેઢી બધી. તાજેતરમાં દેશની અંદર દેશની એક એવી સંસ્થા જે સર્વોચ્ચ સંસ્થા કહેવાય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, એવું કીધું છે કે દેશના યુવાનો કોકરોચ છે. દેશના યુવાનો કોકરોચ જેવું કામ કરે છે. કેમ કોઈ મીડિયા ક્ષેત્રમાં આવી જાય છે, કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે, કોઈ સોશિયલ મીડિયાની અંદર વિરોધ કરે છે. તો ચીફ જસ્ટિસના બયાનના હિસાબે જાગૃત યુવાનો દ્વારા, જે દેશના જેનજી યુવાનો છે, યુવાનો દ્વારા કોકરોચ જનતા પાર્ટી કરીને સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ ચલાવવામાં આવી છે. જો હકીકતે દેશના અને ગુજરાતના જેનજીઓ આ પાર્ટીને સપોર્ટ કરે તો શું ખરેખર આ પાર્ટી ફિલ્ડ ઉપર આવીને કામ કરી શકે છે કે નહીં, એ પણ એક મહત્વનો વિષય છે. યુવાનો જ્યારે કહીએ કે યુવાનો જ્યારે વિરોધમાં ઉતરે છે તો આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે દેશની સત્તામાં ફેરફાર થયો છે. દેશના વડાપ્રધાનોને પણ રાજીનામા આપવા પડ્યા છે. તાજેતરમાં વાત કરીએ તો નેપાળની અંદર પણ એક જેનજી યુવાનોનું આંદોલન થયું અને દેશની અંદર, નેપાળની અંદર સત્તા પલટો થયો. તો આવી જ રીતના જો દેશના યુવાનો, કે ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પાર્ટીઓ જે યુવાનોને રોજગાર ના આપતી હોય, એના વિરુદ્ધમાં રોજગાર ના આપતી હોય, તેમને પોતાના જે સુવિધાઓ, સુખ સુવિધાઓ મળવી જોઈએ ના પૂરી પાડી શકતી હોય, તો એના વિરુદ્ધમાં યુવાનો છે તે રોડ ઉપર આવી અને વિરોધ પ્રદર્શનો કરે. ખાલી સોશિયલ મીડિયામાં કે ઇન્ટરનેટની અંદર વિરોધો કરવાથી કંઈ થવાનું નથી. હકીકતે ફિલ્ડ ઉપર આવી
રોડ રસ્તા ઉપર આવી અને આપણો હક માંગવો પડશે તો જ આ ડેરી મૂંગી સરકાર આપણો હક માટે કંઈક કામ કરશે ને આપણો અવાજ સાંભળશે. ખાસ કરીને જોવા જઈએ તો એના સંસ્થાપક યુએસમાં બેઠા બેઠા આ પાર્ટી ચલાવી રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. અને આ યુવાનોને હકીકતે કોઈ એવી પાર્ટીની જરૂર છે કે જે ફક્ત યુવાનો માટે મુદ્દા ઉપાડે. ખાલી સોશિયલ મીડિયાથી એક સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ બને છે. ટ્રેન્ડ બનવાથી કોઈ મતમાં રૂપાંતરિત નથી થતું. હકીકતે જો સત્તામાં ફેરફાર કરવો હોય, આ સત્તાધીશોને શાન ઠેકાણે લઈ આવ્યું હોય, યુવાનોને પોતાનું ભવિષ્ય જોવાનું હોય તો ક્યાંય ને ક્યાંય જે સત્તાધારી પાર્ટીની વિરોધમાં મતદાન રૂપી જો આ વિરોધ મતદાન સુધી આવે તો જ આ ફેરફાર થઈ શકે એમ છે. એવું લાગે છે કે આ વખતે ચૂંટણીમાં અસર થઈ શકે? ના, ખાસ કરીને જોવા જઈએ તો એ કોઈ પાર્ટી નથી. ફેરફાર ક્યારે દેખાય કે જ્યારે કોઈ પાર્ટી સંવૈધાનિક રીતે ચૂંટણી લડતી હોય. એક આ કોકરોચ જનતા પાર્ટીની જ વાત કરીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો એવા નોર્મ્સ છે કે કોઈ પણ પ્રાણી, પક્ષી કે પશુઓના જે ચિહ્નો છે એ પાર્ટીના ચિહ્ન તરીકે રાખી શકાતા નથી. તો પહેલી જ જગ્યાએ આ પાર્ટી ત્યાં ફેલ થઈ જાય છે, કારણ કે એ કોકરોચનું સિમ્બોલ લે અને પાર્ટી નીકળી છે. તો ક્યાંય એ સક્રિય રાજકારણની અંદર કે ચૂંટણીના રાજકારણની અંદર આવે એવું કોઈ અત્યારે દેખાતું નથી. કોકરોચ જનતા પાર્ટી જો આ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, જો તે રોડ ઉપર આવે અને કાયદેસર રીતે એનું રજીસ્ટ્રેશન કરાવી અને જો બહાર નીકળે તો યુવાનોનો જોશ એટલો સારો છે. અત્યારે યુવાનો એટલા કંટાળી ગયા છે, જે રોડ ઉપર આવશે તો આમાં 100% એમની જીત થશે. અને સરકારને પણ ખબર પડશે કે આ જે છે જે ચાલી રહ્યું છે એમાંથી એમને પણ ગભરાવું છે. તેને પણ એમના પેજ, ઇન્સ્ટા અકાઉન્ટ અને બધું બંધ કરાવી દીધું છે. જો આ લોકો ખરેખર રોડ ઉપર નીકળશે તો બધા એમને સાથ પણ આપશે, સહકાર પણ આપશે અને કોકરોચ જનતા પાર્ટી ક્યાંય પણ આગળ વધશે. યુવાનોમાં કેવું અત્યારે હલચલ ચાલી રહી? યુવાનોમાં અત્યારે ખૂબ જુસ્સો છે. બધા યુવાનો બહાર નીકળવા તૈયાર છે, પણ જો આમાં કોઈ સપોર્ટની જરૂર નથી. હવે યુવાનો જ બધા લડાઈ કરશે એવું મને લાગે છે. ખાસ કરીને જોવા જઈએ તો ઘણા પેપરો રદ થાય છે, ઘણી વસ્તુઓને લઈ અને યુવામાં કેવો યુવાનો એના વાલીઓ છે ગમે ત્યાંથી મહેનત કરી, અત્યારે આટલી મોંઘવારી છે, ગમે ત્યાંથી વ્યાજે એટલે પૈસા લઈ આડાવડા કરી અને ભણાવતા હોય છે. જ્યારે એ બધા જોતા હોય છે યુવાનો, ત્યારે ખૂબ મહેનત કરતા હોય છે રાત દિવસ, અને પછી જ્યારે પેપર ભરવા જાય છે ત્યારે લીક થતું હોય છે, ત્યારે એમનામાં ફૂલ ગુસ્સો આવે છે. ઘણા લોકો માનસિક તણાવથી પણ થાકી જાય છે. એટલે આ બધા યુવાનો બહાર નીકળ્યા છે. જો આ રોડ ઉપર આવી જશે તો એમને બધો સપોર્ટ અને બધી સારી રીતે એમને બહાર નીકળી શકશે. ખાસ કરીને જે ચૂંટણીનો સમય આવશે ત્યારે આ પાર્ટી જોવા મળશે મેદાન ઉપર? હવે એ તો અત્યારે નક્કી નથી કહી શકાતું, પણ જો અત્યારે રજીસ્ટ્રેશન કરશે તો 2027માં એમના અત્યારે જે સરકાર છે એમને ઘણો ભયનો માહોલ થશે. ઘણા દેશોમાં સત્તાપલ તો યુવાનો એ જ કર્યો છે, તમને શું લાગે? યુવાનો જો આ જે થશે એ સારું થશે તો પછી સત્તા પલટો થઈ શકે એવી શક્યતા છે. હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કોકરોચ પાર્ટી વિશે. કોકરોચ પાર્ટી અત્યારે જોઈ શકીએ તો આપણે ભાજપ કરતાં પણ એમના ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામમાં વધી રહ્યા છે, અને એ વધવા જ વી આર ઓલ્સો વિથ યુ કોકરોચ પાર્ટી. કારણ કે એ લોકોએ બોલેલું છે કે ત્યારે બેરોજગારી વિશે, તો એ અયોગ્ય કહેવાય. અમે કોકરોચ પાર્ટી હારે છીએ. અત્યારે તમે જોઈ શકો છો કે શિક્ષિત બેરોજગાર એમની પાસે ડિગ્રી છે, માસ્ટર ડિગ્રી સુધીની, તો એની પાસે રોજગારી નથી. અત્યારે તમે જોઈ શકો છો મોંઘવારી, કેટલી મોંઘવારી છે, પણ એની પાસે રોજગારી નથી. આ સરકાર શું કરે છે? પાછું શું કહે, રાહુલ ગાંધી એક બાજુ બોલે છે નફરત કી બાजार में मोहब्बत की दुकान हम खोलेंगे, તો એ બી બરોબર જ કહી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો યુવાનોની હાલત શું છે. નીટના પેપર હમણાં લેવાના, કેટલા બધા યુવાનો કેટલી તૈયારી કરીને ગયા હતા, કેવી આશા હતી, કેટલા પૈસા જોડેલા હોય એના માતા પિતાએ, કેટલી મહેનત કરેલી હોય. બાળકો ત્યાં પહોંચે છે અને પછી ખબર પડે છે કે પેપર તો લીક થઈ ગયું છે. તો આ અયોગ્ય કહેવાય. સરકારને, ભાજપને આના વિશે જોવું જોઈએ. અત્યારે જે કાંઈ પણ જે સરકાર છે, ઓકે, તો આનો સખત વિરોધ કરીએ છીએ અને કોકરોચ પાર્ટી હારે અમે છીએ. આમ જોવા જઈએ તો ખાસ કરીને યુવાનોમાં કેવો ગુસ્સો છે? યુવાનોમાં ભારેથી અતિ ભારે ગુસ્સો છે. કારણ કે આ ગવર્મેન્ટ રોજગારી વિશે કાંઈ કરી જ નહીં રહી. સ્ટુડન્ટ તમે જુઓ, કાંઈ નથી કરી રહી. શિક્ષણ તમે જુઓ, શિક્ષણનો કેટલો અભાવ છે. તમે શિક્ષકો જુઓ, નથી બરાબર. આપણે આમ જોવા જઈએ તો તમને એવું લાગે છે જમીન સ્તર પૂરા આવશે કોકરોચ જનતા પાર્ટી? યસ, ચોક્કસ આવવું જ જોઈએ.
અમે રાહ જ જોઈને બેઠા છીએ. બેરોજગારી વધતી જાય છે, આના માટે કંઈક કરવું જ પડશે. અને શિક્ષિત બેરોજગારી તમે જોવો અત્યારે કેટલા વધી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને લોકપ્રિય થયેલી કોકરોચ જનતા પાર્ટીને આપ કઈ રીતે જુઓ છો? આપ અમને અમારી YouTube ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ફરી મળીશું એક નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.